આ જિંદગી ભગવાને આપેલી એક અણમોલ ભેટ છે. તે જિંદગી એવી રીતે જીવવી જોઈએ કે આપણું જીવન સાર્થક થઈ ગયું એવો અહેસાસ આપણા મનમાં થવો જોઈએ. અને એટલું જ નહીં, અનેક મનુષ્યોને એમાંથી પ્રેરણા મળવી જોઈએ. સંત કબીરજીએ બહુ સરસ વાત લખી છે કે કબીરા જબ તુમ પૈદા હુએ જગ હસે તુમ રોએ, કરની એસી કર ચલો તુમ હસો જગ રોએ. જ્યારે બાળક જન્મે છે ત્યારે પહેલું કામ કરે છે રડવાનું. બાળક રડે તો જ એની શ્વસન ક્રિયા ચાલુ થાય છે. પરંતુ એની આજુબાજુવાળા બધા જ હસતા હોય છે, આનંદ કરતા હોય છે કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો. પરંતુ જ્યારે માણસ દુનિયામાંથી વિદાય લે ત્યારે એની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ? તો કરની એસી કર ચલો કે તુમ હસો જગ રોએ. આપણે હસતા હસતા જઈએ કે આપણે આ જિંદગી સાર્થક બનાવી, અને આપણી ખોટથી મનુષ્યોની આંખમાં આંસુ હોય તે જ સાચી જિંદગી છે. શું આપણે કોઈ દિવસ કલ્પના કરી છે કે આપણી ગેરહાજરીમાં દુનિયાનો આપણા માટે શું અભિપ્રાય હશે? શું લોકો એમ બોલશે કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ? કે પછી એમ કહેશે હાશ ઝાડ ગયું ને જગ્યા થઈ? આ સંદર્ભમાં એક સત્ય ઘટના જાણવા જેવી છે. સ્વીડનના વતની મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલ સવારના પોરમાં તૈયાર થઈને છાપું વાંચવા માટે બેઠા અને આશ્ચર્ય ઉપજાવે એવી એક વિગત વાંચી કે આલ્ફ્રેડ નોબલ મૃત્યુ પામ્યા છે. પોતે તો જીવતા હતા, વાંચતા હતા. તો બન્યું તો એવું કે બીજો એક માણસ મરી ગયો હતો, પણ ભૂલથી આમનું નામ છપાઈ ગયું હતું. પહેલાં તો એમને શોક લાગ્યો, પણ થોડી વાર પછી સ્વસ્થ બન્યા અને વિચાર કર્યો કે હું વાંચું તો ખરું કે મારા માટે શું લખ્યું છે. અને જ્યારે એણે વાંચ્યું ત્યારે એને બહુ દુઃખ થયું, કારણ કે એમાં એવું લખ્યું હતું, ધ મર્ચન્ટ ઓફ ડેથ હેઝ પાસ્ડ અવે. મોતનો સોદાગર મરી ગયો. કેમ આવું લખ્યું હતું? કારણ કે આ આલ્ફ્રેડ નોબલે ડાયનેમાઇટની શોધ કરી હતી. એમનો હેતુ તો સારો હતો કે પર્વતોના પથ્થરોને તોડી ફોડીને રસ્તો બનાવવા માટે ડાયનેમાઇટ બારૂદ ઉપયોગમાં લાવી શકાય. પરંતુ આ ડાયનેમાઇટ વિસ્ફોટક પદાર્થ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો અને અનેક યુદ્ધોમાં અનેક લોકોએ જાન ગુમાવી હતી. એટલે લોકોનો અપયશ આને મળ્યો. આને મનમાં બહુ દુઃખ થયું કે મેં જુદા પર્પઝથી આની શોધ કરી હતી અને આ વપરાય છે એક જુદા હેતુથી. અને એમાં પણ જ્યારે એમણે વાંચ્યું કે મોતનો સોદાગર આલ્ફ્રેડ નોબલ મૃત્યુ પામ્યો, ત્યારે એમનું જીવન પરિવર્તન થઈ ગયું. એમણે વિચાર કર્યો કે હવે મારી જેટલી જિંદગી બાકી છે તેમાં હું એવું કાર્ય કરીશ કે લોકો મને શાંતિના દૂત તરીકે ઓળખે. અને તેઓએ ખૂબ સારા કાર્યો કર્યા. અને એટલે જ આજે પણ લોકો એમને નોબલ પ્રાઇઝના જનક તરીકે ઓળખે છે. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં કોઈ અદ્વિતીય સારું કાર્ય કરે તો તેને નોબલ પ્રાઇઝ મળે છે. તે આ આલ્ફ્રેડ નોબલના નામ પરથી આવેલું છે. એટલા માટે જ કહેવત છે ને કે મનુષ્ય ચલા જાતા હૈ, સ્મૃતિ સત્કાર્ય કી રહ જાતી હૈ, बागें सबा गुलशन में हर फूल की सौरभ रह जाती है, धन्य है वे लोग जिनके जाने के बाद गौरव भरी गुणगाथा पृथ्वी पर रह जाती है. જીવનને ફૂલદાની બનાવવી કે કચરાપેટી એ માણસના હાથમાં હોય છે. આ દુનિયામાં એવા પણ માણસો થયા છે જેમણે પૃથ્વી પર કાળો કેર વર્તાવ્યો છે, અને એવા માણસો પણ જન્મ્યા છે કે જેમણે અનેકને સુખી કર્યા છે. આપણે યાદ તો એ બંને પ્રકારના મનુષ્યોને કરીએ જ છીએ, પરંતુ કોને આદરભાવથી અને પ્રેમથી યાદ કરીએ છીએ અને કોનામાંથી આપણને સારી પ્રેરણાઓ મળે છે તે વધુ મહત્ત્વનું છે. કહેવાય છે ને કે જિંદગીયા નાની એની નાની સી કહાની, મહાધ્યાની કહે જ્ઞાની કહે ફાની તો થવાની, 100 વર્ષની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અને બાકી જે રહી છે તેની કથની કહેવાની. બાલ્યાવસ્થાના 5 વર્ષ તો રમતગમત અને ઊંઘવામાં જ જાય છે. કિશોર અવસ્થાના 15 વર્ષ ભણવામાં જાય છે. યુવા અવસ્થાના 20 વર્ષ
પૈસાની પ્રાપ્તિની પાછળ જાય છે. પ્રૌઢાવસ્થાના 10 વર્ષ દીકરા દીકરીને પરણાવવાને સેટ કરવામાં જાય છે. અને પછી વૃદ્ધાવસ્થાની બોનસ લાઈફ વધવાની, એમાં પણ સામાજિક પ્રસંગો અને દવાખાનાના ધક્કા ખાવાના. આવા વ્યસ્ત જીવનની વચ્ચે સમય કાઢીને સત્કાર્યો કરી લેવાના છે. સેવા, ભક્તિ, સમર્પણ, પરોપકારની પ્રવૃત્તિ કરીને જીવન સાર્થક કરી લેવાનું છે. તો આપણી આ જિંદગીને આપણે સદ્ગુણોની સૌરભથી મહેકાવીએ, એ જ સંદેશ સાથે. જય સ્વામિનારાયણ.